હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. સો આજે આપણે સ્ટાર્ટ કરીશું આપણા ચેપ્ટરથી. આપણું જેટલું પણ બેઝિક મેથેમેટિક્સ હતું, મેં તમને કીધું હતું કે આપણે બેઝિક મેથેમેટિક્સથી સ્ટાર્ટ કરીશું. એ બેઝિક મેથેમેટિક્સ આપણે પૂરું થાય છે. બેઝિક મેથેમેટિક્સમાં આપણે કેટલી વસ્તુ શીખ્યા હતા? તો પહેલી જોયું તો આપણે બી સાઇન ચક્ર ભણ્યા હતા. બીજું તો આપણે કોસ ચક્ર ભણ્યા હતા. પછી ત્રીજામાં આપણે સમીકરણ ભણ્યા હતા કે સાઇન 90 માઇનસ થીટા એ શું થાય. આ ટાઈપના સમીકરણ ભણ્યા હતા. ચોથું આપણે ઢાળ શોધતા શીખ્યા હતા. પાંચમું પછી વિકલન શીખ્યા. અને છઠ્ઠું આપણે સંકલન શીખ્યા. આટલી વસ્તુ આપણે બેઝિક મેથેમેટિક્સમાં ભણી ગયા હતા. અને અહીંયા આપણો બેઝિક મેથેમેટિક્સનો જે કોર્સ છે પૂરો થાય છે. અને અહીંયાથી હવે આપણો રેગ્યુલર અભ્યાસક્રમ ચાલુ થાય છે. હવે રેગ્યુલર અભ્યાસક્રમમાં તમારે આપણે સ્ટાર્ટ કરીશું સીધું ચેપ્ટર નંબર 3થી. ચેપ્ટર નંબર 3 છે સુરેખ પથ પર ગતિ. રેડી? ચેપ્ટર 3માં શું છે તો કે ભાઈ સુરેખ પથ ઉપર ગતિ. હવે આપણે કેમ ચેપ્ટર 3થી શરૂઆત કરી, ચેપ્ટર 1 અને 2માં કેમ નહીં? તો જો 1 અને 2 છે ને બહુ ઇઝી ચેપ્ટર છે, બરાબર. અને મારું માનવું એમ છે કે તમે અત્યારે ફ્રી છો, મીન્સ તમારે સ્કૂલે આવવાનું નથી, તમારી પાસે સમય થોડો વધારે હોય છે, તો આપણે અઘરા ચેપ્ટરથી શરૂઆત કરીએ. અઘરું એટલે હું તમને ડરાવતો નથી, પણ થોડું અઘરું તો રહેશે જ. ધીરે ધીરે રોજે રોજ તમે પ્રેક્ટિસ કરશો તમને બધું આવડી જશે. રેડી? ચલો, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સુરેખ પથ પર ગતિ. તો જેવું કે આપણને ખબર છે કે આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે ગતિ. તો ભાઈ ગતિ એટલે શું? જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે તેમ કહેવાય. બરાબર? જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે એમ કહેવાય. આને બહુ સારી રીતે સમજીએ. માની લો કે આ તમે છો, રેડી? અને આ તમારો કોઈ મિત્ર છે. હવે માની લો કે અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 5, ઉદાહરણ તરીકે. તો 5 વાગે તમારા મિત્રની સાપેક્ષે તમે ક્યાં છો? તો કે ભાઈ માની લો કે ભાઈ 10 મીટર અંતરે છો, ઉદાહરણ તરીકે. કે 5 વાગે તમે તમારા મિત્રથી 10 મીટર અંતરે છો. તમે આ બાજુ ચાલવાની શરૂઆત કરો છો. માની લો કે 5 મિનિટ પછી તમે પહોંચો છો અહીંયા. તો હવે 5 મિનિટ પછી, એટલે હવે ટાઈમ કેટલો થઈ ગયો? 5 ને 5. તો હવે તમારા મિત્રથી તમે કેટલા દૂર છો? તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે હવે હું મારા મિત્રથી 20 મીટર દૂર છું, ઉદાહરણ તરીકે. તો જ્યારે કોઈ વસ્તુ, અહીંયા તમારી વાત ચાલી રહી છે, જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે. 5 વાગે તમે તમારા મિત્રથી 10 મીટર દૂર હતા અને 5 ને 5 તમે તમારા મિત્રથી 20 મીટર દૂર છો. એટલે સમય બદલાયું એમ તમારું સ્થાન પણ બદલાયું, માટે તમે ગતિમાં છો એમ કહેવાય. તો ગતિ કરવા માટે આ મિત્રની શું જરૂર પડી? હું ડાયરેક્ટ બી તો કહી શકતો હતો કે તમે અહીંયા હતા અને પછી અહીંયા આવી ગયા. 5 વાગે તમે અહીંયા હતા, 5 ને 5 અહીંયા આવી ગયા, એટલે તમારું સ્થાન બદલાઈ ગયું, માટે તમે ગતિમાં છો. તો મિત્રની જરૂર કેમ પડી? તો એવું નથી. જુઓ, એક વસ્તુ યાદ રાખો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. આ શું સાપેક્ષ ખ્યાલ છે? એટલે કોઈક બીજાની સાપેક્ષે જ ગતિને માપી શકાય છે. એક ઉદાહરણ લો. માની લો કે આ રોડ છે, હાઈવે, બરાબર. એમાં એક કાર છે અને એ કારમાં તમે જઈ રહ્યા છો અને એક્ઝેક્ટ તમારી બાજુમાં બીજી કાર છે અને એમાં તમારો મિત્ર જઈ રહ્યો છે. બંને કારની સ્પીડ છે 60 કિલોમીટર પર અવર.
બંને કાર 60ની સ્પીડે જ જઈ રહી છે, બરાબર. આ છે માની લો કે કાર એ, આ છે કાર બી. હવે માની લો તમે કાર એની અંદર બેઠા છો, તમારો મિત્ર કાર બીની અંદર બેઠો છે. તમે અંદર બેઠા બેઠા જો તમારા મિત્રને જુઓ કાર બીને, તો તમને શું આ ગતિમાં લાગશે? ના. કેમ? તમારી તો બાજુમાં જ ચાલે છે. તમે આ ફ્રેન્ડને ગતિમાં નહીં જોઈ શકો. તમને તો એમ જ લાગશે કે મારી જોડે જોડે ચાલે છે, સ્થિર છે. એવી જ રીતે બીને પણ આ એ વાળો જે છે એ ગતિમાં લાગશે, તો સોરી સ્થિર લાગશે. એને બી સ્થિર લાગશે, બીને એ સ્થિર લાગશે. કેમ? કારણ કે તમે બંને સાથે સાથે જાઓ છો. તમારા બે વચ્ચેનું જે અંતર છે, આ અંતર એ કોઈ દિવસ બદલાવાનું નથી. તમારી ગાડી આમ જ જશે, એટલે તમારા બે વચ્ચેનું અંતર બદલાશે નહીં. એટલે એની સાપેક્ષે બી ગતિમાં નથી, બીની સાપેક્ષે એ ગતિમાં નથી. પણ જો અહીંયા કોઈ ત્રીજી વ્યક્તિ ઊભી હોય અને એ જો તમને બંનેને જોતી હોય, તો એ શું કહેશે કે ભાઈ બંને જણા ગતિમાં છે. કેમ? તો કે એનાથી બંનેના અંતર સમય સાથે સતત બદલાયા કરે છે. સમય જેમ જેમ વધશે એમ બંને દૂર જશે, અંતરો વધતા જશે. આથી આનું અંતર બી વધી જશે, આનાથી બીનું અંતર પણ વધી જશે, બરાબર. એટલે ગતિ આપણે સુરેખ પથ પર ગતિ જોવાની છે, પણ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. હંમેશા કોઈ ત્રીજી વ્યક્તિ ઊભી જ હશે, એની સાપેક્ષે જ ગતિ નક્કી થાય છે. એમનેમ કોઈ દિવસ ગતિ નક્કી થશે નહીં. કોકની સાપેક્ષે હંમેશા ગતિ હોય. હવે ગતિ કેટલા પ્રકારની, અને એમાંથી આપણું જે ટાઇટલ છે કે સુરેખ પથ પર ગતિ, આ શું છે? તો ગતિ બહુ બધા પ્રકારની હોય. એક જે આપણે અત્યારે ભણવાની છે, સુરેખ ગતિ. સુરેખ ગતિ એટલે શું? એવી ગતિ જે એક જ રેખા પર જાય. કાં તો પદાર્થ આમ જશે, કાં તો પદાર્થ આમ જશે, બરાબર. કાં તો આગળ જાય, કાં તો પાછળ જાય, પણ એક રેખા ઉપર જ ગતિ કરે. આનો બીજો ભાગ થઈ શકે છે કે પદાર્થ કાં તો ઉપર જાય, કાં તો પદાર્થ નીચે આવે. આ પણ એક જ રેખાની ગતિ થઈ. કાં તો પદાર્થ ઉપર જશે, કાં તો પદાર્થ નીચે આવશે. સીધો ઉપર જાય, સીધો નીચે આવે. આને કહેવાય સુરેખ ગતિ. આપણે આ ચેપ્ટરમાં સુરેખ ગતિ ભણવાની છે. ભાઈ સુરેખ ગતિના ઉદાહરણ કયા કયા? તો વિચારો કે કઈ ગતિ સુરેખ ગતિ હોઈ શકે છે. તો આ જે સીધી રેખામાં ગતિ થાય છે ને, એનું એક ઉદાહરણ છે પાટા પર દોડતી ટ્રેન. ટ્રેન જે છે એ પાટા પર દોડે છે, બરાબર. તો કાં તો એ આગળ જશે, કાં તો પાછળ આવશે. ટ્રેન કોઈ દિવસ આમ નહીં જાય. ખ્યાલ આવે? આપણે બાઇક લઈને જઈએ તો આપણે બાઇકમાં બધું થાય. આપણે આગળ બી જઈ શકીએ, યુ ટર્ન મારીને પાછળ બી જઈ શકીએ, અને આમ ટર્ન બી મારી દઈએ છીએ. ટ્રેનમાં એવું થાય નહીં. એ કાં તો આમ જાય, કાં તો આમ જાય. આનું બીજું ઉદાહરણ કયું છે આવી ગતિનું? તો કે ઉપરની દિશામાં ફેંકેલો બોલ. જ્યારે તમે કોઈ બોલને સીધો ફેંકો ને ઉપર, સીધો આમ, એટલે ઉપર જઈને સીધો નીચે આવે, એ સુરેખ પ્રકારની ગતિ છે. આડી પણ ચાલે, ઊભી પણ ચાલે. આપણા ચેપ્ટરના શરૂઆતમાં આપણે આડી સુરેખ ગતિ ભણવાની છે, અને પછી આપણે આવી સુરેખ ગતિ ભણવાની છે. હવે એક વસ્તુ બીજી ખાસ યાદ રાખજો કે ઉપરની દિશા, જેને ફિઝિક્સમાં ઉર્ધ્વ દિશા પણ કહેવાય, એટલે આપણી ટેક્સ્ટબુકમાં, પાઠ્યપુસ્તકમાં ઉર્ધ્વ દિશા શબ્દ વાપરે એટલે સમજી લો કે ઉપરની દિશાની વાત કરે છે. અને નીચેની દિશા એને કહેવાય અધો દિશા, બરાબર. ફિઝિક્સમાં એને શું કહેવાય? અધો દિશા. ઉર્ધ્વ દિશા અને અધો દિશા. ચલો, તો આ તો થઈ ગઈ ભાઈ સુરેખ ગતિ. બીજી કઈ ગતિ આવે? તો કે ભાઈ બીજી આવશે પ્રક્ષિપ્ત ગતિ. કેવી ગતિ? પ્રક્ષિપ્ત ગતિ, જેને પરવલય ગતિ પણ કહેવાય. આ ગતિનું ઉદાહરણ શું છે? તો કે જ્યારે તમે કોઈ બોલને આમ ફેંકો છો, ક્રિકેટ રમતી વખતે થ્રો કરીએ છીએ ને આપણે, પથ્થરને ફેંકીએ છીએ, તો એ આવી રીતે જાય આમ. આને કહેવાય પ્રક્ષિપ્ત ગતિ. ખ્યાલ આવે છે? આ આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 3માં, આ ભણવાનું છે આપણે ચેપ્ટર નંબર 4માં.
બરાબર. પછી ત્રીજું આવે છે ચાક ગતિ. ચાક ગતિ એટલે શું? જ્યારે કોઈ વસ્તુ એક જ ધરી ઉપર ગોળ ગોળ ફરી રાખે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે પંખો. પંખો આ એક જ અક્ષ ઉપર ગોળ 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 ફરી રાખશે. આને કહેવાય ચાક ગતિ. એક જ જગ્યાએ ગોળ 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 ફરી રાખે છે. આ આપણે ભણીશું ચેપ્ટર નંબર 7માં. આના પછી એક આવે છે દોલન ગતિ. એટલે હિંચકો. હિંચકો કેવો હોય તો કે ભાઈ કોઈ એક જ જગ્યાએથી આમ 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 દોલનો સતત કર્યા રાખે, એને કહેવાય દોલન ગતિ. અને આ દોલન ગતિ આપણે ભણીશું ભાગ 2માં ચેપ્ટર નંબર 14. ખ્યાલ આવે છે? એટલે આટલી બધી ગતિઓ હોય છે, જેમાં અત્યારે આપણે ભણવાની છે સુરેખ ગતિ. હવે ગતિ જે છે, તમે ગતિ કોઈ દિવસ જોઈ છે તો દેખીતી વસ્તુ છે કે આપણી આસપાસ તમે નજર ફેરવો ને ત્યાં બધે ગતિ જ છે. માથે ઉપર જોશો તો પંખો ગોળ ગોળ ફરે છે, ગતિ છે. બહાર નીકળશો તો તમારી આગળથી બાઇક જાય છે, ટ્રેન જાય છે, બસ જાય છે, બધું ગતિમાં છે. ઝાડના પાંદડા હાલે છે. દુનિયાની દરેકે દરેક વસ્તુ ગતિ કરે છે. બરાબર. અત્યારે તમે વિચારો એક વસ્તુ કે તમે એક રૂમની અંદર બેઠા છો. બરાબર. આ રૂમની અંદર તમે બેઠા છો અને રૂમની અંદર માની લો કે અહીંયા કોઈ ટેબલ છે. આ ટેબલ છે. બરાબર. તો તમને આ ટેબલ કેવું લાગશે? સ્થિર. આ દેખીતી વસ્તુ છે કે ટેબલ અહીંયા છે, તમારા બે વચ્ચેનું અંતર બદલાતું નથી. સમય સાથે સ્થાન બદલાય તો ગતિ કરે છે. સમય સાથે બેમાંથી કોઈનું સ્થાન બદલાતું નથી. એટલે અત્યારે તમને કોઈ એમ પૂછે કે ટેબલ ગતિમાં છે કે સ્થિર, તો તમને ટેબલ કેવું લાગશે? સ્થિર. પણ જ્યારે કોઈ વ્યક્તિ પૃથ્વીની બહાર ઊભો રહીને તમને જોવે તો તમે કેવા લાગશો? તમે અને ટેબલ બે ગતિમાં લાગશો, કારણ પૃથ્વી ગોળ ગોળ ફરે છે. એટલે જે વ્યક્તિ પૃથ્વીની બહાર છે એને તમે કેવા લાગશો? ગતિમાં લાગશો. બરાબર. એટલે ટેબલ, આ જ ટેબલ તમારા માટે સ્થિર છે, પણ આનું આ જ ટેબલ પૃથ્વીની બહાર રહેલી કોઈ વ્યક્તિ માટે ટેબલ કેવું છે? તો ભાઈ ગતિ કરે છે. એટલે આ વસ્તુ છે. હંમેશા ગતિ કોની સાપેક્ષે જોઈએ છે એમ માપવામાં આવે. આ ટેબલ છે, કોઈ એમ પૂછે કે તમારી સાપેક્ષે ટેબલ કેવું છે, તો કે ભાઈ સ્થિર. પણ કોઈ વ્યક્તિ પૃથ્વીની બહાર ઊભું છે અને કોઈ એમ કે એ વ્યક્તિની સાપેક્ષે ટેબલ કેવું છે, તો કે ગતિ કરે છે. કારણ તો કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે, તો એની જોડે જોડે એને ટેબલ બી ગોળ ગોળ ફરતું દેખાય. તો એકનું એક ટેબલ છે, પણ તમારી સાપેક્ષે સ્થિર ગતિમાં છે, સ્થિર જ છે, અને બીજાની સાપેક્ષે ગતિમાં છે. માટે અહીંયા લખ્યું છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. હંમેશા કોકની સાપેક્ષે જ ગતિ માપવામાં આવે છે. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે જોઈએ કે પદાર્થને જ્યારે બી તમે ગતિની વ્યાખ્યા આપો છો, કે ગતિની શરૂઆત કરો છો, ગતિને ભણવાની શરૂઆત કરો છો, તો આપણે પદાર્થને કણ સમજવું પડે. આપણે શું કરવું પડે? પદાર્થને કણ સમજવું પડે છે. તો તમે પદાર્થને કણ ક્યારે સમજી શકો છો? તો આ વસ્તુ બહુ મહત્વની છે કે દરેક પદાર્થને કણ ના માની લેવાય. અમુક શરતોનું પાલન થાય ત્યારે જ પદાર્થ કણ બની શકે છે. તો એ શરત કઈ છે? તો પહેલું કે જ્યારે બે પદાર્થની પરિમાણની સરખામણીએ, જ્યારે બે પદાર્થની ભાઈ પરિમાણ એટલે શું? સાઇઝ. સરળ ભાષામાં કહી શકીએ સાઇઝ. જ્યારે બે પદાર્થની પરિમાણની સરખામણીએ તેમની વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય તો તેમને કણ માનવામાં આવે છે. એક ઉદાહરણ લઈએ તો કોઈ બે
તારા તો કેટલા બધા મોટા હોય પણ આપણને કેવા દેખાય છે? ટપકા જેવા, આપણને આવા દેખાય છે. કેમ? તો કે બે પદાર્થોની પરિમાણ એટલે કે સાઇઝ. હવે માની લો કે આની સાઇઝ કેટલી છે? આટલી. આની સાઇઝ કેટલી છે? આટલી. કંઈક 1000 કિલોમીટર. પણ એમની પરિમાણની સરખામણી એમની વચ્ચેનું અંતર બહુ વધારે છે. આ અંતર કેવું છે? બહુ વધારે. આ કંઈક 1000 કિલોમીટર હશે તો આ લાખો કરોડો કિલોમીટરનું અંતર હશે. એટલે પદાર્થની સાઇઝની સરખામણીમાં એમની વચ્ચેનું અંતર બહુ મોટું હોય તો તમે આ બે પદાર્થને કણ માની શકો છો. આ એ લખ્યું છે કે એમની વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય તેમને કણ માનવામાં આવે છે. બીજું, જ્યારે કોઈ પદાર્થ પોતાની પરિમાણની સરખામણીએ ખૂબ વધારે અંતર કાપે તો તે કણ કહેવાય. એટલે માની લો કે આ એક કાર છે. હવે કારની પરિમાણ એટલે શું? સાઇઝ. કારની સાઇઝ તો કેટલી હોય? થોડીક જ. પરિમાણની સરખામણીએ બહુ વધારે અંતર કાપે. કાર નાની છે. માની લો કે કાર કેટલી હશે? તો કે ભાઈ 10 મીટર લાંબી હશે ફોર એક્ઝામ્પલ. તો કાર અંતર કેટલું કાપી શકે છે? 300, 500 કિલોમીટર કાપી લે છે. તો એની સાઇઝની સરખામણીમાં અંતર ખૂબ વધારે અંતર કાપે તો તેને કણ કહેવાય છે. તો જ્યારે તમે બે પદાર્થોમાં આ વસ્તુ લાગુ પાડતી હોય તો તમે એ પદાર્થને કણ કહી શકો છો. રેડી? ચલો, તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા? તો કે ચેપ્ટર 3ની પ્રસ્તાવના ભણ્યા છીએ. પ્રસ્તાવના એકવાર ઘરેથી બધા વાંચી લેજો. કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. રેડી? થેન્ક યુ વેરી મચ માય ડિયર સ્ટુડન્ટ્સ.